દિવસે કંસે મોકલેલી પૂતના નામની રાક્ષસી ગામ ગામ નગર નગર નાના નાના બાળકોને મારતી મારતી ગોકુલ આવી પહોંચી છે. પેલી યોગમાએ કહ્યું હતું ને, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસને ખબર નથી કોણ છે. દેવકીજીના ગર્ભધારણના સમયથી અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો હશે તો આ 10-12 દિવસમાં જ ક્યાંક વ્રજ 84 કોષમાં જન્મ્યો હશે. એટલે પૂતનાને આદેશ અપાયો કે જેટલા જન્મેલા બાળકો હોય 10, 12, 15, 20 દિવસના, એ બધાના પ્રાણ તું લઈ લે. ગોકુલ આવતા આવતા 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા છે. પૂતના તો અવિદ્યા, પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. 5 અધ્યાસો વાળી અવિદ્યારૂપ પૂતના આવી છે. મહાપ્રભુજી સિદ્ધાંત રસીમાં બતાવે છે ને, દોષા પંચવિધા સ્મૃતા. આ 5 પ્રકારના દોષ જીવમાં છે. પૂતાન અપી નયતિ આશા પૂતના. પૂત એટલે પવિત્ર, પવિત્રને પણ જે મોહમાં નાખી દે એવી પૂતના. રૂપાળી સુંદર સ્ત્રીનું રૂપ લીધું, બધાને મોહિત કરવા લાગી. આંગણામાં યશોદાજી, રોહિણીજી બેઠા છે, વાતો કરી રહ્યા છે, ને ત્યાં પૂતના આવી. યશોદાજી પણ મોહિત થઈ ગયા છે. આવ બેન, બેસ. ક્યાંથી આવી? કોણ છે? નજીકના ગામમાં રહું છું, સાંભળ્યું તમારે ત્યાં બહુ સુંદર પુત્રનો જન્મ થયો છે, એના દર્શન કરવા આવી છું. મારો લાલો હમણાં ઊંઘી રહ્યો છે, પોડી રહ્યો છે, જાગશે ત્યારે દર્શન કરાવીશ. વાતો એ વળગ્યા. મૈયાને કંઈક કામ યાદ આવ્યું, મૈયા અંદર ગઈ. પૂતનાએ જોયું આસપાસ કોઈ નથી, સીધો પ્રભુના કક્ષમાં પ્રવેશ કર્યો. પ્રભુ પારણામાં પોઢી રહ્યા છે. પૂતનાને જોઈ ઠાકોરજીએ પોતાના બંને નેત્રો બંધ કરી લીધા. જુદા જુદા ટીકાકારો જુદા જુદા અર્થ કરે છે. શ્રી મહાપ્રભુજી બહુ સચોટ સુબોધનીજીમાં બતાવે છે. ભગવાનના નેત્રો જ્ઞાન સ્વરૂપ છે. પૂતના યદિ પ્રભુના નેત્રોમાં જોઈ લે તો પ્રભુની સઘળી લીલાનું જ્ઞાન પૂતનાને થઈ જાય તો લીલા સંભવી જ ના શકે. એટલા માટે પ્રભુએ નેત્ર બંધ કરી લીધા છે. કોઈ કહે છે બાળકોને મારવા વાળી હત્યારી પૂતના છે, એટલે પ્રભુએ ગભરાઈને નેત્રો બંધ કરી લીધા, મને મારવા આવી છે. નેત્ર બંધ કરીને પ્રભુ પૂતનાના પૂર્વ જન્મનું સ્મરણ કરી રહ્યા છે. હું તને ઓળખી ગયો છું, તું એ બલિરાજાની પુત્રી રત્નમાલા છે. મને બાળ સ્વરૂપે, બટુક સ્વરૂપે જોયો તો તારા મનમાં મારા પ્રત્યે વાત્સલ્યનો ભાવ આવ્યો કે મારું બાળક આટલું સુંદર હોય તો હું મારું સ્તનપાન એને કરાવું. જ્યાં મારું વિરાટ સ્વરૂપ જોયું, મને મારવાનો હિંસાનો ભાવ તારા મનમાં આવ્યો કે મારું બાળક જો આવું કપટી હોય તો દૂધમાં ઝેર નાખીને હું એને મારી નાખું. પ્રભુ કે તારા બંને મનોરથ પૂરા કરવા માટે હું આવ્યો છું. નેત્ર બંધ કરીને પ્રભુ વિચારે છે, જે મને વિષ આપીને મારવા માટે આવી છે એને હું માં કરતા પણ ઉત્તમ શ્રેષ્ઠ ગતિ આપવાનો છું. તો આગળ જઈને જે વ્રજભક્તો મને દૂધ, દહીં, ગોરસો રોગાવશે, જે મને લાડ લડાવશે, એનું હું કયું સ્થાન આપીશ? જુદા જુદા અર્થો કર્યા છે. અને જુઓ, ભગવાને પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કઈ કરી? હા, પ્રભુએ પ્રગટ થઈને સૌથી પહેલી લીલા કઈ કરી? પૂતના મોક્ષની, પૂતનાનું વિષપાન કરવાની. પહેલી લીલા એ કરી કે પૂતનાનું વિષપાન કર્યું છે અને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું અને બધાને એક સંકેત આપ્યો કે મારી જેમ વિષ પચાવવાની તાકાત તમારામાં હોય ને તો મારી લીલાનું અનુકરણ કરવાની કોશિશ કરજો, નહીં તો કોશિશ પણ ના કરશો. મારી લીલાનું અનુકરણ કરવું એ સામાન્ય જીવ માટે યોગ્ય નથી. એટલે કાલે પણ કહ્યું હતું ને, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીની લીલા અનુકરણીય છે અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની લીલા સ્મરણીય છે. જીવનું સામર્થ્ય નથી એનું અનુકરણ કરી શકે. એટલે તો પ્રભુએ પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. પૂતનાએ વિચાર્યું હમણાં બાળકના પ્રાણ લઈ લઈશ. જેવા પ્રભુને ઉંચક્યા, પ્રભુએ બંને હાથે એને પકડી લીધી
એક હસ્તથી સાધનનું દાન કર્યું, બીજા શ્રેયસથી ફલનું દાન કર્યું છે. પૂતનાએ કાળકોટ વિષ્ણુ લેપન કરેલું, સ્તનપાન કરાવ્યું. પ્રભુએ પૂતનાના પ્રાણ પી લીધા. પૂતના તડપ લાગી, મુંચ મુંચ પ્રભુ મને છોડો છોડો, અર્થાત હવે સંસારની તમામ આસક્તિમાંથી આપ મને મુક્ત કરો. જ્યાં પૂતનાના પ્રાણ પીધા, 16 યોજન વિસ્તારવાળા ભયંકર રાક્ષસીના મૂળ સ્વરૂપમાં જોરથી પૂતનાનું શરીર જમીન પર પડ્યું. આસપાસના વૃક્ષો પણ ઉખડી ગયા, એના બધા એના પર પડ્યા. ભયંકર અવાજ આવ્યો, બધા ગભરાયા. મૈયા દોડતી દોડતી આવી, જોયું તો ભયંકર રાક્ષસીનું શરીર પડ્યું છે અને નાનકડું બાળક વક્ષસ્થળ પર રમી રહ્યું છે. મૈયાએ પ્રભુને ઉચકી લીધા, બાળકની રક્ષા માટે સ્તુતિ કરી. એ ભાગવતજીમાં પૂતના કવચ કહેવાય છે. આજે પણ આપણે ત્યાં શ્રદ્ધા છે લોકોની કે નાનું બાળક હોય, માંદું રહેતું હોય, જલ્દી સારું ન થાય તો એની પાસે આ પૂતના કવચનો પાઠ કરવામાં આવે, જેનાથી બાળક જલ્દી સારું થઈ જાય.